અયોધ્યામાં ભગવાન રામની નિજ મંદિરમાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સુરતની સાથે દેશભરમાં જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવ દરમિયાન અયોધ્યાથી આવેલા પ્રસાદને લાડુમાં મિશ્રિત કરીને લાડુની સૌથી લાંબી લાઈન રચીને ગિનિસ બુક ઓફ રેકોર્ડ સ્થાપવામાં આવશે। આ પ્રસાદ સુરતીઓને નિઃશુલ્ક રીતે વિતરિત કરવામાં આવશે। આગામી 1 અને 2 માર્ચના રોજ ટ્રાઇમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપતા પિયુષભાઈ, પૂજાબેન અને સુરેશભાઈ ગોંડલિયાએ કહ્યું કે 1 માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે અને ટ્રાઇમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે। 2 માર્ચના રોજ રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે। સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રી રામ ભગવાન પર આધારિત ગીત, નૃત્ય રજૂ કરવામાં આવશે। સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાશે। આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે। આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। આ ઉજવણી પાછળનો ઉદ્દેશ સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાના હોવાનું વધુમાં જણાવાયું હતું। મિત્રો, ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાંથી લંડનમાંથી એડ્યુકેટર આવશે અને પોતે હાજર રહેશે, આગલી રાતે આવશે અને બીજે દિવસે ભગવાન મહાવીરની અંદર અમે જ્યારે આ રેકોર્ડ અટેમ્પ્ટ કરશું ત્યારે લંડનથી જે વ્યક્તિ આવ્યો હશે એ પોતે નજરો નજર આ વસ્તુ જોશે, એની ગણતરી કરશે। આના માટે ફૂડ ઇન્સ્પેક્ટર, એક્સપર્ટ્સ, વિટનેસીસ એટલે કે સાક્ષીઓ, બધી જ વસ્તુનું આયોજન અમે કરી રહ્યા છે અને આ બધી ચકાસણી અને લાડુની ક્વોલિટીથી લઈને હાઇજીન કોન્શિયસનેસ જોઈને પછી જ આ રેકોર્ડ આપણાને આપશે। આ રેકોર્ડ આપણે કરવા ખાતર નથી કરી રહ્યા કે આ એટલો ઇઝી પણ નથી। આપણે એવું વિચારીએ કે ઘરમાં 4 વસ્તુ આપણે ગોઠવી દીધી ને લાઈન બનાવી દીધી ને રેકોર્ડ થઈ ગયો, એવું નથી। આના માટે 4 થી 5 કલાકના પ્રયત્ન છે। એની ગાઈડલાઇન્સ છે જે લંડનથી આવી છે, જે રજિસ્ટર સાહેબ સાથે બી અમે ડિસ્કસ કરી, સુરેશભાઈ સાથે ડિસ્કસ કરી અને એના પછી હવે અમે ટીમ મેમ્બર જે મેનેજમેન્ટની ટીમ છે એની સાથે આખો રેકોર્ડ ડિસ્કસ કરશું। લંડનથી જે વ્યક્તિ આવશે એ પણ અમને સમજાવશે કે એક્ઝેક્ટ આવું હશે તો જ આ રેકોર્ડ સુરતના ભાગે, ઇન્ડિયાના ભાગે આવશે। એટલે આમાં 0.01 શક્યતા એવી હોય કે કદાચ આ રેકોર્ડ આપણે બ્રેક ના પણ કરી શકીએ, પણ અમે અત્યારે તટસ્થ છે ભગવાન શ્રી રામના નામથી કે આ રેકોર્ડ આપણે ગમે તે રીતે ભારત દેશના નામે કરવો છે, ટ્રાયોમના નામે કરવો છે, સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના નામે કરવો છે અને ભારત દેશમાં આ નામનો ડંકો વગાડવો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।